આઈસીસીના ટેસ્ટ રેન્કિંગમાં મોટા ફેરફાર, બાબરની ખરાબ હાલત, વિરાટ જયસ્વાલ ચમક્યા. આઈસીસીના ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. બુધવારના રોજ જાહેર કરવામાં આવેલી આઈસીસી રેન્કિંગમાં બાબર આઝમ હવે 6 સ્થાન નીચે ઉતરી 9મા સ્થાને આવી ગયો છે. વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલના રેન્કિંગમાં ઉછાળો આવ્યો છે. બાબર આઝમના પતનનું કારણ તાજેતરમાં રાવલપિંડીમાં રમાયેલી ટેસ્ટ મેચ હતી. આ ટેસ્ટ મેચમાં બાબરે પ્રથમ દાવમાં 0 રન અને બીજા દાવમાં 22 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનનો 10 વિકેટે પરાજય થયો હતો, જ્યારે વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલને એક પણ ટેસ્ટ મેચ રમ્યા વિના જંગી નફો થયો છે. વિરાટ કોહલી હવે આઈસીસીની તાજેતરની રેન્કિંગમાં 2 સ્થાન આગળ વધી 8મા ક્રમે પહોંચ્યો છે, જ્યારે યશસ્વી જયસ્વાલ 7મા સ્થાને છે. જો રૂટ આ ફોર્મેટમાં 881 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 1 બેટ્સમેન છે. હેરી બ્રુક 3 ક્રમ વધી 4થા નંબરે પહોંચ્યો છે. મોહમ્મદ રિઝવાને રાવલપિંડી ટેસ્ટ મેચમાં સદી ફટકારીને 7 ક્રમની છલાંગ સાથે 10મા ક્રમે પહોંચ્યો છે. પાકિસ્તાનનો વાઇસ કેપ્ટન સઈદ શકીલ બાંગ્લાદેશ સામેની સદીના કારણે 1 ક્રમ વધી 13મા સ્થાને પહોંચી ગયો છે. બાંગ્લાદેશના બેટ્સમેન મુશફિકુર રહીમે કારકિર્દીમાં સર્વોચ્ચ રેટિંગ હાંસલ કર્યું છે, જે 7 ક્રમ વધી 17મા ક્રમે શ્રીલંકાના દિનેશ ચંદીમલ અને કામિન્દુ મેન્ડિસ પહોંચ્યો છે. ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ બોલર્સની રેન્કિંગમાં ટોચ પર યથાવત છે. સ્પિનર પ્રભાત જયસૂર્યાએ માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામે 5 વિકેટ ઝડપી 9મા સ્થાને પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ અને શ્રીલંકાના અસિથા ફર્નાન્ડો છે, જ્યારે પાકિસ્તાનના રાઇટ હેન્ડેડ બોલર નસીમ શાહ 33મા સ્થાને છે. ટેસ્ટ ઓલરાઉન્ડર્સની યાદીમાં ક્રિસ વોક્સ 1 ક્રમ આગળ વધી 8મા સ્થાને પહોંચ્યો છે, જ્યારે ભારતીય સ્પિનર રવિન્દ્ર જાડેજા આ શ્રેણીમાં પ્રથમ સ્થાને છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.